પિતાશ્રીનું નામ શું હતું બાપુ? ભાઈ, મારા પિતાશ્રીનું નામ પ્રવીણસિંહજી જગતસિંહજી કુંપાવત હતું. તે પોતે સિનિયર એડવોકેટ હતા અને એમનું મૃત્યુ 69મા વર્ષની આયુમાં થયું. અને પોતે મારા સિસ્ટરના ત્યાં મેલબોર્ન ફરવા માટે ગયા હતા. લગભગ ફરવા તો એ 6-7 વખત આ ઓસ્ટ્રેલિયા જઈ આવ્યા. પણ આ વખતે કંઈ કુદરતને કરવું હશે કે એમનો અંતિમ શ્વાસ ઓસ્ટ્રેલિયા મેલબોર્ન ખાતે લખાયેલો હશે. અને મેં એમના જીવનમાં જે જોયું હતું કે જીવન એક ઉમંગ અને ઉત્સાહ સાથે જીવવાવાળું વ્યક્તિત્વ હતું પોતે. અને દુનિયાના અનેક દેશોમાં છેલ્લા 20 વર્ષ દરમિયાન, છેલ્લા 20 વર્ષથી એમના પ્રવાસ રહેલા દુનિયાના અનેક દેશોમાં. મારા મધર અને ફાધર બંને એ પોતે ખાવાના ખૂબ શોખીન વ્યક્તિત્વ હતા. પોતે અલગ અલગ મેનુ જમવું આ તે ખૂબ શોખીન વ્યક્તિત્વ હતા, જેને જીવનમાં એક ઉમંગ અને ઉત્સાહ સાથે એમને જીવન પોતે જીવ્યું છે. અને એમનો અંતિમ શ્વાસ એમને મેલબોર્ન ઓસ્ટ્રેલિયા ખાતે લીધો. બાકીની જે લૌકિક જે ક્રિયાઓ છે હિન્દુ સંસ્કૃતિના રીતિ રિવાજ પ્રમાણેની, એ તમામ ક્રિયાઓ ગોલ્ડન પેલેસ ભવાનગઢ, અમારા પેલેસ ખાતે યોજાવા જઈ રહી છે. આ ગુરુવારને 28/12/2023ના રોજ એમનું સૂતક બેસણું યોજાવા જઈ રહ્યું છે. ત્યાર પછી 11માની વિધિ રવિવારે છે, 31મીએ પહેલી, 2જી તારીખે 12મું 13મું છે. પણ આ ઘટના મારા પરિવાર માટે બી સડનલી આવો બનાવ બન્યો. મૃત્યુ ઈશ્વરની કૃપાથી એમનું 2 સેકન્ડમાં એમનો મૃત્યુ થયું. ભગવાનની એ કૃપા છે કે કોઈ જાતની પીડા કે કોઈ બી વિના એમનું મૃત્યુ થયું. દુઃખ અમારા તમામ પરિવારને, એક પિતા મેં ગુમાવ્યો છે, મારા ભાઈ બહેન અમે બંને, મારી માતાએ એમના પતિ ગુમાવ્યો છે. સ્વભાવ છે કે દુઃખ થવું એક સહજ પ્રક્રિયાનો ભાગ છે. પણ પિતાએ એક સંસ્કાર શીખવાડ્યા હતા કે ભાઈ જીવન કેરી ઓન થઈ રહ્યું છે, બરાબર. જીવન તો કોઈના માટે અટકતું નથી અને જીવન વિકાસ યાત્રા હંમેશા નિરંતર ચાલવી જોઈએ. અને પોતે ઉમંગ અને ઉત્સાહથી જ જીવનનો સંસ્કાર મારા બધા પરિવારને શીખવાડ્યા હતા એમને પોતે. એટલે અમે પરિવારજનોએ એવો નિર્ણય કર્યો છે કે આ એમનો જે અવસર છે એ દુઃખના સ્વરૂપમાં ઉજવણી નહીં કરવી અને એક ઉમંગ અને ઉત્સાહની એક ઉજવણી કરવી, એવો અમે ઘર પરિવારે નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે આજે મારા પરિવારમાં મારા પિતાને એક હરવા ફરવાના શોખ સાથે આજે સોશિયલ મીડિયાનો ખૂબ મોટો ક્રેઝ હતો. જ્યારથી આ સોશિયલ મીડિયા એક્ટિવ થયું ભારત દેશમાં યા વિશ્વ લેવલે, ફેસબુક હોય, ઇન્સ્ટા હોય યા વોટ્સએપ હોય, એમનો ફોટોગ્રાફીનો ખૂબ મોટો શોખ હતો. તો પરિવારે નક્કી કર્યું કે એમની જીવન યાત્રાના જે ફોટોગ્રાફ છે, લગભગ એમના 10-15 હજારથી એ વધારે ફોટોગ્રાફ હશે. અમે જેમ લગ્નની અંદર આપે જોયું હોય કે ભાઈ જ્યારે આપણે લગ્ન મંડપમાં પ્રવેશ કરતા હોઈએ ત્યારે બંને બાજુ ફોટોગ્રાફીનો એક કન્સેપ્ટ હોય છે, વરવધુનો હોય, પરિવારનો હોય. એ જ રીતે અમારા ગામની મધ્યબિંદુથી લઈને અમારા ગોલ્ડન પેલેસ ભવાનગઢ સુધી એમના જીવન યાત્રાના બાલ્યાવસ્થાથી લઈને અત્યાર સુધીના તમામ ફોટોગ્રાફની ઝાંખી દેખાશે. પેલેસ ઉપર એમના વિડીયો, ડિજિટલ મીડિયાના વિડીયો, પ્રવચનો, દરેક વસ્તુ ઝાંખી એ દિવસે 28/12/2023ના રોજ ગુરુવારે એમની ઝાંખી જોવા મળશે. એ અમે આજે નક્કી કર્યું છે કે ખૂબ ભવ્ય રીતે મારા પપ્પાને શ્રદ્ધાંજલિ ઉત્સાહ અને ઉમંગના સ્વરૂપમાં અમારે આપવી, એ એક અમે નિર્ણય લીધો છે. સાથે સાથે 13 દિવસ દરમિયાન સ્કૂલના બાળકોનો જમણવાર અમે સ્ટાર્ટ કરી દીધો છે. સફાઈ કામદારોનો, દરેક સમાજ અને દરેક સમુદાયના લોકોને અમારાથી શક્ય હોય એ ક્રિયા મારા ફાધર જેનાથી રાજી થાય અને આનંદ અને ઉત્સાહ અમારા જીવનમાં બી સંચારિત થાય, જે મારા ફાધરે શીખવાડ્યું હતું, એ તમામ કાર્યક્રમો અમે આપીશું. સાથે સાથે હિન્દુ સંસ્કૃતિમાં ગાયનું દાનનું એક ખૂબ મોટું મહત્ત્વ છે. તો જરૂરિયાતમંદ પરિવારોને ગાયોના દાન આપવાનો અમારા પરિવારે નિર્ણય લીધો છે. સાથે સાથે જ્યારે રામ ભગવાન અયોધ્યાની અંદર ખૂબ ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથોએ 22 જાન્યુઆરી 2024ના રોજ કરવા જઈ રહ્યા છે માનનીય મોદી સાહેબ, ત્યારે મારા પરિવારે નિર્ણય લીધો છે કે તમામ સગા સંબંધી, મિત્રો, ગામ, તમામ જેટલું શક્ય મારાથી હશે, મારા પરિવારથી હશે, તમામ લોકોને રામ ભગવાનના દર્શન કરવા માટે આવનાર સમયમાં અયોધ્યા લઈ જવાનું મારા પરિવારે નિર્ણય લીધો છે. સાથે સાથે જ્યાં રામદેવ પીર ભગવાનના મંદિરોના નિર્માણ કાર્ય ચાલુ હશે, મારા પપ્પા ખૂબ માનતા હતા, તો ત્યાં આગળ બી દાન આપવાનો અમે જે અમારાથી શક્ય હશે, મારા પરિવારથી શક્ય હશે, એ દરેક વસ્તુ કરવા માટેનો અમે નિર્ણય લીધો છે. એટલે ખાસ દરેકને મારે નમ્ર વિનંતી છે, સગા સંબંધી, મિત્રો, વર્તુળ જે મારા પરિચયમાં હોય, મારા ફાધરના પરિચયમાં હોય, સમાજ, એક અનોખી પહેલ શબ્દ ના વાપરી શકું, પણ મારા ફાધરને અમે સાચી અમારા હૃદયથી અમને જે
ભગવાને સુજાડ્યું એ રીતે એક શ્રદ્ધાંજલિ, એક ઉમંગ અને ઉત્સાહ સાથે આપવાનો જે નિર્ણય અમે કર્યો છે પરિવારે, એની અંદર સહભાગી બનવા માટે 28/12/2000 ગુરુવારના રોજ સવારે 9થી 2 વાગ્યા સુધીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે, જે અનોખી રીતે પરિવાર ઉજવવા જઈ રહ્યો છે. તો સર્વને નમ્ર વિનંતી છે કે પોતાની સમયની અનુકૂળતા હોય તો પધારવા માટેની એક વિનંતી છે.